અમદાવાદમાં વકફ બોર્ડની મિલકત પર લાખો રૂપિયાના ભાડાની ગેરકાયદે વસૂલાતનો સનસનાટીભર્યો કિસ્સો ચર્ચાના કેન્દ્રમાં છે, જેના માસ્ટર માઇન્ડ સલીમ ખાન સહિત આ 5 શખ્સો છે। આરોપ છે કે વકફ બોર્ડના સભ્ય ન હોવા છતાં આ ટોળકીએ 20 વર્ષ સુધી વકફ બોર્ડની 100 કરોડની મિલકતનું ભાડું વસૂલીને પોતાના ખિસ્સા ભર્યા। દાવા પ્રમાણે જમાલપુરની કાચની મસ્જિદની આસપાસની જમીન શાહ બડા કાસમ ટ્રસ્ટની મિલકત છે, જે વર્ષો પહેલા વકફ બોર્ડ દ્વારા એએમસીને શાળા બનાવવા માટે સોંપવામાં આવી હતી। 2001ના ભૂકંપમાં શાળા જર્જરિત બની, જ્યાં નવી શાળા બનાવવાના બદલે 2005માં ખોટા ટ્રસ્ટીઓની ટોળકીએ ગેરકાયદે દુકાનો અને મકાનો ખડકી દીધા અને ભાડા વસૂલાત શરૂ કરી દીધી। પર્દાફાશ ત્યારે થયો જ્યારે જમાલપુરના રહેવાસી મોહમ્મદ રફીક અંસારીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આરોપીઓએ આ 25 થી 30 દુકાનો, 100 મકાનો અને 2 ગેરકાયદે 6 માળના ફ્લેટ્સ ખડકીને લાખો રૂપિયાનું ભાડું વસૂલ્યું હોવાનો આરોપ છે। અમારી જોડે અમારા મકાનો જે કાયદેસર છે ટ્રસ્ટના છે, બરાબર। બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા ને 20 વર્ષથી અમારી જોડે બધાની જોડે ભાડું ઉઘરાવી અને પૈસા વસૂલ કરતા હતા, બરાબર છે। અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી, અમારે ઉર્દુ સ્કૂલ હતી, એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી, 10 દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા। અમારા સિવાય લગભગ 100થી વધારે મકાનો છે અને 25-30થી વધારે દુકાનો છે, મતલબ બરાબર 100થી વધારે મકાનો છે, મતલબ આનું બધું ભાડું સલીમ ખાનની પાસે જાય છે। સલીમ ખાન, જુમ્મા ખાન પઠાણ અને એના સાથે બીજા 4-5 માણસો છે, એ લોકો પૈસા ઉઘરાવીને આને આપે છે। આ સલીમ ખાન, જુમ્મા ખાન જે છે એ 20 વર્ષથી ત્યાં ભાડું ઉઘરાવે છે અને કોર્પોરેશનની જગ્યા ઉપર બી એનો કબજો છે। ઓર હમણાં કોર્પોરેશનની જગ્યા ઉપર ત્યાં હોલ બનાવવાનું હતું, એ કહે છે મારી માલિકીની છે, ત્યાંથી બી ભાડું ઉઘરાવે છે ઝૂંપડાવાળા જોડેથી। ઓર ત્યાં લગભગ 100-150 ઝૂંપડાઓ બનેલા છે। ત્યાં બાજુ સ્લોટર હાઉસની પાછળનું ભાગનું છે, મુંડા દરવાજા, ત્યાં બહુ મોટું કોર્પોરેશનનું ખુલ્લો પ્લોટ છે, ત્યાં બી સલીમ ખાન, જુમ્મા ખાનનો કબજો હતો ને હાલમાં બી ત્યાંથી એ ભાડું ઉઘરાવે છે। અને આની પાસે ગુંડા તત્વો, લુખ્ખાઓ ત્યાં બેસે છે ખુરશી ઉપર। કાચની મસ્જિદની પાસે હમણાં હાલ તમે જાઓ ત્યાં ખુરશીઓ મળશે, એની બેન્ચો મળશે બેસવાની, ને એના લુખ્ખાઓ ત્યાં બેસે છે। આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર 100 જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે। એમાં ટ્રસ્ટી નિમણૂક માટે એમણે એક સોગંદનામું કરવાનું રહે છે, જેમાં સલીમ ખાન પઠાણે પોતે ગુનેગાર નથી એક એવું સોગંદનામું પણ આપેલું છે, એટલે એ ખોટું સોગંદનામું કરેલ છે। ઉપરાંત જે મસ્જિદની જમીન છે એ મસ્જિદની જમીનોમાં 100 જેટલા મકાનો બનાવી પોતે કન્સ્ટ્રક્શન લાઇન જેવું સોદાગર કન્સ્ટ્રક્શન કંપની પોતાની ચાલે છે, એના અંતર્ગત તેઓએ એના ભાડા કુલ એના લીધેલા છે પર્સનલ યુઝ માટે।